થયો। જૂનાગઢ મહાનગરપાલિકામાં ભાજપનો 48 બેઠકો પર વિજય। 68 પાલિકામાંથી 60 પાલિકામાં ભાજપની ભવ્ય જીત। 78 તાલુકા પંચાયતમાંથી 55માં ભાજપની જીત। आदरणीय मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेल जी, सुरेंद्र काका, रजनी भाई, गोवर्धन भाई, विनोद भाई, जयंती भाई, आज दिवस जे भव्य विजय गुजरातना मतदारोए आप्यो छे एमना माटे एमने खूब खूब पहला तो अभिनंदन आपું છું। माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहेब की लोकप्रियता, एमना पर लोकोनो विश्वास एक गुजरात अने आखा देश में आपने जोवा मळी रह्यो छे। मैं अनेक वार कहूं छे कि मोदी साहेबना अश्वमेध यज्ञना घोड़ाने रोकवानी अने पकड़वानी कोईपण पार्टीनी पार्टीना नेतानी ताकत ज नथी, कारण के जन समर्थन मोदी साहेबने एटલું બધું છે કે જન સમર્થનમાં આ બધા જ પાર્ટીના આગેવાનો એ વહી જાય છે। આ ઇલેક્શનમાં પણ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબની લોકપ્રિયતા, એમના પરનો લોકોનો વિશ્વાસ, શ્રી અમિતભાઈ શાહ સાહેબનું માર્ગદર્શન, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના દ્વારા કરેલો પ્રવાસ, એમનો સંપર્ક અને સરકારના કામો અને ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો અને તમામ કાર્યકર્તાઓએ કરેલી મહેનત એનું પરિણામ અને ટીમ તરીકે જે ભાજપના કાર્યકર્તાઓએ કામ કર્યું છે એના પરિણામે આજે આ ભવ્ય જીત મળી છે। એના માટે હું ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તાઓને સૌથી પહેલાં એમને અભિનંદન આપું છું। મોદી સાહેબનો અને શ્રી અમિતભાઈ શાહ સાહેબનો પણ આભાર વ્યક્ત કરું છું। श्री मुख्यमंत्री श्री भूपेन्द्र पटेल एमनो पण अने सौ आगेवानोनो पण आभार मानु छुं। प्रिंट अने इलेक्ट्रॉनिक मीडियाना मित्रोए पण जे वातावरण हतुं एने साची दिशामां लोको सुधी पहोंचाडवा माटे माध्यम बन्या, एना माटे आप सौनो पण खूब खूब आभार मानु छुं। अमारी कल्पना जे हती एमां थोड़ी कचाश रही गई। अमे 68 मांथी 68 सीट जीतवा मांगता था, पण 2 सीट ए एमसीपी ने मळी, 1 सीट कांग्रेस ने मळी। एनी पासे गया वखते 13 सीट हती, एमांथी फक्त 1 सीट मां ए बची शक्या। एमां पण आपनी साथेनी स्पर्धामां ए માંડ छेल्ला राउंडमां ए जीती शक्या। नहीं तो एम 68 में एमनो हीकड़ो निकली जात, पण हीकड़ो रही गयो। जे रीते 51 सीटों गया वखते नगरपालिकानी भारतीय जनता पार्टी पासेथी आ वखते 14नो वधारो थयो छे। 60 सीटों में क्लियर कट जीत्या छे, जंगी बहुमती साथे जीत्या छे अने 5 सीटोनी अंदर जे केटलाक अपक्षो छे एमणे अमे टेको आपवा माटेने बात करी है। एना आधारे अमे कुल 65 नगरपालिका ए संपूर्णपणे भारतीय जनता पार्टीना माध्यमथी अमे लोकोनी सेवा करवा माटेनी तक ए भाजपना कार्यकर्ताओने मळी रही है। तमे रिजल्टो विश्लेषण करशो तो जोवा मळशे के लगभग 7 जेटली नगरपालिकामां कांग्रेसनो खातो पण नहीं खुल्યું અને બાકીના सीटों पण कोई जगह 1-2 आवा ओછી सीटों एमने मળી છે। एना परथी ख्याल आवे छे कि कांग्रेसने घसारो पण जबरदस्त लाग्यो छे अने मोदी साहेबना नेतृत्वमां भारतीय जनता पार्टीने अने एना कार्यकर्ताओं पर लोकोनो विश्वास पण वध्यो छे। तब जो कि धारासभ्य पोते जयरे इलेक्शन लड़्या नगरपालिका में एमने हारनो सामनो करवो पड्यो। चाणस्मा में कांग्रेस तो धारासभ्य तो त्या बंने नगरपालिका भारतीय जनता पार्टी जीती है अने પોતાના નેતા કહેવાતા એવા આકલાવના ધારાસભ્ય, કોંગ્રેસના ધારાસભ્ય એમણે તો મેન્ડેટ આપવા માટેની હિંમત જ નહીં બતાવી।
મને લાગે છે કે આટલી નાલેસી જે કોંગ્રેસને જોવા મળી છે તે આવા પાયા વગરના જે નેતાઓ છે એના કારણે કે એમને હિંમત ગુમાવી દીધી છે અને એમાં જે ભારતીય જનતા પાર્ટીને 10 સીટો મળી છે, બાકીના ઉમેદવારો જીત્યા છે, અપક્ષો જીત્યા છે, એમાંના 3 એ ભારતીય જનતા પાર્ટીની સાથે છે. એટલે આંકડાઓમાં પણ ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તાઓને સેવા કરવાની તક મળી રહી છે. જે રિઝલ્ટ છે એમાં જો સ્ટ્રાઇક રેટ જોઈએ તો લગભગ જે 68માંથી 65 સીટ, એક મહાનગરપાલિકા અને 3 તાલુકા પંચાયત, એના પ્રમાણે 96% સ્ટ્રાઇક રેટ આવ્યો છે. એ પણ એક રેકોર્ડ છે. અમે ફક્ત નગરપાલિકાને ગણીએ તો પણ 95.58% સ્ટ્રાઇક રેટ એમાં એ જોવા મળી રહ્યો છે. આ જે સ્ટ્રાઇક રેટથી લોકોએ જે વિશ્વાસ આપ્યો છે એના કારણે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની અને કાર્યકર્તાઓની જવાબદારી વધી છે. પણ લોકોએ મૂકેલો વિશ્વાસ એને એટલે નહીં જવા દઈશું. એમણે જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ અકબંધ રહે, એ વિશ્વાસ વધે, એના માટે અમે એ પ્રકારની કામગીરી કરીને એ વિશ્વાસને વધારીશું. મને લાગે છે કે આવનારા 10 મહિના પછી જે મહાનગરપાલિકા જૂની 8 અને નવી 9 કરીને 17 જેટલી મહાનગરપાલિકાના ઇલેક્શન છે એનો રિઝલ્ટનું પ્રતિબિંબ એ આજે આપણને આ રિઝલ્ટમાં જોવા મળી રહ્યું છે. આજે ભવ્ય વિજયને કારણે અમારી જવાબદારી જે વધી છે એટલા જ માટે અમે જે જીતેલા ઉમેદવારોને પણ અને સૌ કાર્યકર્તાઓને પણ આ વિજયને વધામણા ચોક્કસ કરે, પણ જવાબદારી વધી છે, લોકોનો વિશ્વાસ વધ્યો છે. એ વિશ્વાસ જાળવવા માટેનો પ્રયત્ન પણ સાથે સાથે સભાનપણે કરે એવો અમે સૂચના પણ આપી છે અને હજુ પણ આપીશું. લોકોના વિશ્વાસને ટકાવવા, એમને વધારવા અને એમના મૂકેલા વિશ્વાસને સાર્થક કરવા માટે સરકાર અને સંગઠન બંને સાથે મળીને કામ કરશે અને આ ગુજરાતનો વિકાસ એ વધુ વેગવંતો બને એના માટેના સફળ પ્રયત્ન આપ સૌના સાથે રહીને અમે કરીશું. ફરીથી હું પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોને વિનંતી કરું છું કે આપના માધ્યમથી આ વિજયને લોકો સુધી પહોંચાડો અને એમને મૂકેલા વિશ્વાસને અમે સાર્થક કરીશું. એ વાત પણ લોકો સુધી પહોંચે એવી મારી નમ્ર વિનંતી છે. હું માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમને વિનંતી કરું છું કે એ પણ આપને કંઈક 2 શબ્દો કહે. ધન્યવાદ. હવે કંઈ પ્રશ્નો ના કઈ બરોબર છે. પ્રશ્નો હું જવાબ આપી દઉં. પ્રશ્ન આજે કોઈ એવો પ્રશ્ન રહ્યા નથી. પ્રાથમિક પ્રેસવાર્તામાં પ્રદેશના યશસ્વી અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલજી, અમારા વડીલ મુરબ્બી સુરેન્દ્ર કાકા, રજનીભાઈ, વિનોદભાઈ, ગોરધનભાઈ, જયંતિભાઈ, આપ સૌ ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓ, ધારાસભ્યશ્રીઓ અને પ્રેસ મીડિયાના સૌ મિત્રો, આપ સૌને મારા નમસ્કાર. આજે માન્ય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં જે વડાપ્રધાનશ્રીનો કાર્ય મંત્ર છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, આ કાર્યમંત્ર સાથે ભારતીય જનતા પાર્ટી એક થઈ હંમેશા ભારતીય જનતા પાર્ટી સંગઠન અને ચૂંટાયેલી પાંખ એક સાથે કામ કરતી હોય છે અને એના પરિણામે આજે ગુજરાતમાં ખૂબ સારી સફળતા સાથે વિજય મેળવ્યો છે. અને આ વિશ્વાસ જાળવી રાખવા માટે ગુજરાત સરકાર, હું અને મારી ટીમ ખૂબ સારી રીતે હજુ વધુ ને વધુ નિષ્ઠાથી વધુ મજબૂતાઈથી કામ કરતા રહીશું. ધન્યવાદ. ધન્યવાદ મિત્રો. માનનીય પ્રદેશ અધ્યક્ષશ્રી અને
केंद्रीय गृहशक्ति मंत्री श्री पाटिल साहेब, मुख्यमंत्री श्री ने मुख्यमंत्री અને આ પછી એક બે સવાલ પણ લઈ આના પછી હા પેલા હિન્દીમાં લઈ પછી ફોટો પાડના દેખો પછી रखिए। गुजरात में 68 नगर पालिका, एक महानगर पालिका और 3 तालुका पंचायत और कई जगह पर बाई इलेक्शन थे। आज काउंटिंग का दिन था। सुबह से ही जिस तरह से जो मतदान में काउंटिंग के जिस तरह से फिगर बाहर आ रहे थे, ચૂંટણીમાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે। અમરેલીના ચલાલામાં કોંગ્રેસને ધોબી પછડાટ આપી જેવી કાકડિયાએ ભવ્ય જીત મેળવી। તમામ 6 વોર્ડમાં ભાજપના ઉમેદવારો જીતતા ભાજપે સરઘસ કાઢ્યું। આ તરફ ભાવનગરની મનપાની વોર્ડ નંબર 3 બળવા બ બેઠકમાં અમરસિંહ ચુડાસમાએ ભવ્ય જીત મેળવી। ભાજપનો ભગવો અહીં લહેરાયો। જ્યારે કોડીનારમાં ભાજપે 30 વર્ષથી અવિરત શાસન જાળવવામાં આગેકૂચ કરી છે। સાથે વોર્ડની તમામ 28 બેઠકો ભાજપના કબજામાં આવી। ભાજપના 4 ઉમેદવારો પહેલાથી જ બિનહરીફ ચૂંટાયા હતા અને ડાંગની એક સીટ પર યોજાયેલ પેટા ચૂંટણીમાં પણ ભાજપે સફળતા મેળવી। જિલ્લા પંચાયતની કડમાળ સીટ પર ભાજપના ઉમેદવાર લતાબહેન લોતિયાએ જ્વલંત વિજય મેળવ્યો। બોટાદ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 3ના તમામ ભાજપના ઉમેદવારોની ભવ્ય જીત। તમામે મતદારોનો આભાર માન્યો। તો આ તરફ બાવડા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ફાળે 14 તો કોંગ્રેસના ફાળે 13 સીટ આવી, જ્યારે એક સીટ પર બીએસપીએ કબજે કર્યો। પાટણના ચાણસ્મા નગરપાલિકામાં અપસેટ સર્જાયો। ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા પરસોત્તમ પટેલે વોર્ડ નંબર 5માંથી અપક્ષ ઉભા રહેતા જીત મેળવી। જ્યારે જંબુસર નગરપાલિકાના વોર્ડ નંબર 1માં ભાજપના અમીશ વાઘેલાએ ભાજપનો ઝંડો લહેરાવ્યો। પાટણના રાધનપુરમાં જોખમી રીતે જીતની ઉજવણી। ભાજપના સમર્થકો અને ઉમેદવારોએ જેસીબીના પાવડામાં તો ક્યાંક કારમાં જોખમી રીતે સવાર થઈ વિજય સરઘસ કાઢ્યું। પોલીસની હાજરીમાં ભાજપ સમર્થકો અને ઉમેદવારોનું જોખમી રીતે જીતની ઉજવણી। કોઈ આકસ્મિક ઘટના બનશે તો જીતની ખુશી માતમમાં ફેરવાઈ શકે છે। બીજી તરફ મહેસાણામાં કોંગ્રેસની જેસીબીના પાવડા પર કોંગ્રેસના ઉમેદવાર સવાર થઈને ઉજવણી કરતા નજરે પડ્યા। જેસીબીના હુક પર ચડીને કોંગ્રેસ કાર્યકર્તાઓએ ઉજવણી કરી। વલસાડથી સમાચાર। જીતના જશ્નમાં કાર્યકર્તાઓ ભાન ભૂલ્યા। પારડીમાં ભાજપનું જેસીબીમાં બેસી વિજય સરઘસ। ભાજપ કાર્યકર્તાઓએ સરઘસ કાઢ્યું। બાળકોને પણ જીવના જોખમે લોડરમાં બેસાડ્યા। પાલિકાના વોર્ડ નંબર 5ના ઉમેદવારોનો વિડીયો વાયરલ થયો છે। સાબરકાંઠા જિલ્લાની 3 નગરપાલિકામાં ભાજપના શાસનનું પુનરાવર્તન। પ્રાંતિજ, તલોદ અને ખેડબ્રહ્મા પાલિકામાં ભાજપની જીત બાદ વાજતે ગાજતે વિજય સરઘસ નીકળ્યું। ભાજપના આગેવાનો કાર્યકરોએ એકબીજાને મોં મીઠા કરાવી જીતની ઉજવણી કરી। ભાજપ કાર્યકરોએ એકબીજા પર અબીલ ગુલાલ છાંટી ખુશીની પળને વધાવી। ભાજપનો પ્રાંતિજ પાલિકાની 24માંથી 19 બેઠકો પર, જ્યારે તલોદ પાલિકાની 24માંથી 22 બેઠકો પર વિજય થયો। ખેડબ્રહ્મામાં 17 બેઠકો ભાજપે જીતી। સાબરકાંઠાની 3 નગરપાલિકાની ચૂંટણીના આજે પરિણામના દિવસે 3 નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ અથાગ મહેનત કરી અને તમામે તમામ નગરપાલિકાઓ એ જ્વલંત વિજય પ્રાપ્ત કરેલ છે। ભરૂચ જિલ્લા ભાજપે વિજયોત્સવની ઉજવણી કરી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રચંડ વિજય બાદ ભાજપના કાર્યકરો આગેવાનોએ ફટાકડા ફોડ્યા અને ભારત માતાની જય બોલાવી ઉજવણી કરી। सांसद मनसुख वसावाए कार्यकरों मों मीठू कराव्યું। आ प्रसंगे जिला भाजप प्रमुख सहितना आगेवानो हाजर रह्या। जीत्या आखा गुजरातનું રિઝલ્ટ જો તો આખા ગુજરાતમાં પણ જે મોટા ભાગની પેટા ચૂંટણીઓમાં તાલુકા પંચાયતથી જિલ્લા પંચાયત કે નગરપાલિકા બધી જગ્યાએ ભારતીય જનતા પાર્ટી જીતી। કેટલીક જગ્યાઓ જે વર્ષોથી ભાજપ પાસે નહોતી એવી સીટો, એવી નગરપાલિકાઓ પણ ભારતીય જનતા પાર્ટી આ વખતે હાંસલ કરી। 68 નગરપાલિકામાં જે ચૂંટણી યોજાઈ તેમાં બમ્પર ભારતીય જનતા પાર્ટીની 60 જગ્યાએ સ્પષ્ટ બહુમતીથી જીત્યા છે। 3 જગ્યાએ ટાઈ પડી છે, 2 જગ્યાએ સમાજવાદી પાર્ટી જીતી છે। સમગ્ર મતદારોનો હું આભાર માનું છું।
ખેડા જિલ્લામાં ભાજપ 190 માંથી 114 બેઠકો પર જીત હાંસલ કરી. ખેડા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટે વિજય બાદ નિવેદન આપ્યું. તેમણે કહ્યું, 2 પેટા ચૂંટણી કઠલાલ, કપડવંજ તાલુકા પંચાયત અને 5 નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો. તેમણે લોકોનો આભાર માનતા વધુમાં કહ્યું, જીતેલા ઉમેદવારો કોન્ટ્રાક્ટર ન બને અને લોકોની સેવા કરે તેવા બને. ડાકોરમાં ભાજપ સમર્થિત અપક્ષોનો ટેકો લઈ સરકાર બનાવીશું. કુલ મળીને 5 નગરપાલિકા અને 2 તાલુકા પંચાયતની ચૂંટણી ખેડા જિલ્લામાંથી અમે 190 સીટમાંથી 177 સીટ પર ભારતીય જનતા પાર્ટી લડી રહી હતી, જેમાં 114 સીટ પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. સાથે નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું સ્પષ્ટ શાસન બને એવી રીતે પ્રજાએ વિશ્વાસ મૂક્યો છે.